ચેપ્ટર 2 એની અંદર વધારાના સ્વાધ્યાયમાં દાખલા નંબર 17 કે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબચોરસનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 માઇનસ E1 ઇન્ટુ n કેરેટ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 દ્વારા અપાય છે, જ્યાં n કેરેટ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા તે બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 n કેરેટ છે. આવું આપણે મેળવવાનું છે તરત જ બહારની બાજુએ. અને બી માં મેળવવાનું છે દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. હવે અહીંયા આપણે દર્શાવવાનું છે, તો એના માટે સૌપ્રથમ એમાં આપણે જોઈશું કે વિદ્યુત ભારિત સમતલ પ્લેટ ની નજીક વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવું આપણે શીખ્યા હતા. હવે જો વિદ્યુત ક્ષેત્રને એકમ સદિશ તરીકે લેવામાં આવે કે જો વિદ્યુત ક્ષેત્રને એકમ સદિશ તરીકે લેવામાં આવે તો સમતલની એક બાજુના એકમ સદિશ n કેરેટ હોય તથા બીજી બાજુનો એકમ સદિશ માઇનસ n કેરેટ થાય. એટલે કે આપણે આકૃતિમાં સમજીએ કઈ રીતે જોવા મળે. તો ધારો કે આ કોઈ એક સમતલ છે, આ સમતલમાં આ સમતલની સપાટી 1 છે અને આ સપાટી 2 છે, બરોબર. આ સમતલની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. તો આ જે એકમ સદિશ છે n કેરેટ એ ઋણ દિશામાં એટલે માઇનસ, આ એકમ સદિશ ધન દિશામાં છે એટલે તે પ્લસ આવશે. પરિણામે એક બાજુથી બીજી બાજુ એક બાજુથી બીજી બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર E2 એકથી બીજું એટલે ધન દિશામાં થશે. પરિણામે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 આવશે, બરોબર, ઇન્ટુ n કેરેટ. અને ઉલટાવી આપણે, મતલબ કે બીજી બાજુથી પ્રથમ બાજુ તરફ વિદ્યુત ક્ષેત્ર E1 સદિશ બરાબર માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ. તો માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બરાબર E1 માઇનસ E2, બરોબર. તો પરિણામે E2 માઇનસ E1, E2 બરાબર હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 માઇનસ
E1 બરાબર માઇનસ સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ બંનેમાં. તો માટે E ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા n કેરેટ બાય 2ε0. 2 ગયા પરિણામે સિગ્મા અપોન ε0 ઇન્ટુ n કેરેટ. આ આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે અહીં E1 ને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી વિદ્યુત ભારિત પ્લેટ પર અસતત છે. બરોબર. માટે E1 સદિશ બરાબર E2 સદિશ બરાબર E સદિશ બરાબર સિગ્મા અપોન ε0 ઇન્ટુ n. હવે બી. તો બી ની અંદર આપણે જોઈએ તો ધારો કે XY ડાઇલેક્ટ્રિક, કયો ડાઇલેક્ટ્રિક છે? XY એ વિદ્યુત ભારિત સપાટી છે. ધારો કે HY એ ડાઇલેક્ટ્રિકની વિદ્યુત ભારિત સપાટી છે, જેની એક તરફ E1 સદિશ અને બીજી તરફ E2 સદિશ વિદ્યુત ક્ષેત્ર છે. આ રીતે આ સપાટી છે કોઈ XY, જેની એક તરફ E1 સદિશ છે અને તેની બીજી તરફ E2 સદિશ છે. આ E1 સદિશ અહીંયા ખૂણો રચે એટલે રચાશે E1 cos θ1 અને આ E2 સદિશ અહીંયા ખૂણો રચશે, પરિણામે E2 cos θ2. કમ્પ્લીટ. તો માટે અહીં આના વડે કોઈ લંબચોરસ રચાશે અને આ લંબચોરસ ABCD લૂપ વિચારીએ. ધારો કે ABCD લંબચોરસ લૂપ છે. તો માટે ABCD બંધ માર્ગ પરનું સંકલન આ જે બને છે તે ABCD બંધ માર્ગ પરનું સંકલન, એટલે કે સંકલન ઓફ E ઇન્ટુ dl, એટલે E1 સદિશ ઇન્ટુ L માઇનસ E2 સદિશ ઇન્ટુ L. બરોબર. બંધ ડાળા પરનું સંકલન તો 0 લઈ લેવામાં આવે, બરાબર 0. E1 સદિશ બરાબર તો E1 cos θ1 ઇન્ટુ L, E2 cos θ2 ઇન્ટુ L બરાબર 0. બંનેમાંથી કોમન નીકળી જશે L, એટલે E1 cos θ1 માઇનસ E2 cos θ2 ઇન્ટુ L બરાબર 0. E1 cos θ1 બરાબર હું ધારી લઈશ E1 ડેશ માઇનસ E2 ડેશ ઇન્ટુ L બરાબર 0. તો માટે E1 ડેશ બરાબર શું આવશે? E2 ડેશ. એટલે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર નો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી
બીજી બાજુ સુધી સતત છે. કેવું છે ભાઈ? બીજી બાજુ સુધી સતત છે. બરોબર. ત્યારબાદ દાખલા નંબર 18 કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે 2 સાથે બંધિત અવસ્થામાં છે, એટલે જોડાયેલા છે. ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોવોલ્ટમાં અંદાજ મેળવો. તો અહીં તમારી પાસે હાઇડ્રોજનને અંદર પ્રોટોનને ઇલેક્ટ્રોન આપેલો છે. તો પ્રોટોન પરનો વિદ્યુતભાર તમે દરેક જણ જાણો છો 8.6 × 10⁻⁻19 કુલમ, જેને હું Q1 કહીશ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર Q2 -8.6 × 10⁻⁻19 કુલમ. બરોબર. બંને વચ્ચેનું જે અંતર R આપેલું છે તે 0.53 એંગસ્ટ્રોમ છે. તો પરિણામે હવે આપણે જે શોધવાનું છે એ બંનેની સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા U બરાબર સૂત્ર છે KQ1 Q2/R. K ની કિંમત તમે જાણો છો 9 × 10⁹. Q1 Q2 માંથી માઇનસ કોમન કાઢી લઈએ એટલે 8.6 × 10⁻⁻19 આઠાનો સ્ક્વેર ભાગ્યા R એટલે કે 0.53 એંગસ્ટ્રોમ ને મીટરમાં ફેરવીશું 10⁻10. બરોબર. આની ગણતરી કરીએ પરિણામે U બરાબર આપણને મળશે -43.47 × 10⁻19 જૂલ. આ જૂલમાં મળ્યું એને મારે ઇલેક્ટ્રોવોલ્ટમાં કન્વર્ટ કરવા પડે એટલે 43.47 10⁻19 ભાગ્યા 8.6 10⁻19 અને ભાગ્યા આટલું એટલે U બરાબર મળશે -27.16 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે U બરાબર -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર. આ મળી ગયો આપણને તેમની સ્થિતિ ઉર્જા. હવે એની બી ની અંદર કહ્યું છે તેની ગતિ ઉર્જા કરતા અડધી છે તેવું દર્શાવો. કક્ષામાંથી ગતિ ઉર્જા એમાં મળે સ્થિતિ ઉર્જા કરતા કેવી છે? અડધી. તો એના માટે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે ke બરાબર 1/2 × U. બરોબર. પણ આખી જે કિંમત આવશે તે કેવી આવશે? માઇનસ. એટલે ke બરાબર -1/2 × -27.2 ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે કે ke બરાબર માઇનસ માઇનસ પ્લસ 13 દુ 26 અને 12 અડધા એટલે કે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર. તેની કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા 13.6 -27.2 એટલે કે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર. આ એની કુલ ઉર્જા થઈ ગઈ. આ મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શૂન્ય હોય છે. તેથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય શૂન્ય થાય. એટલે મુક્ત ઇલેક્ટ્રોન ની કુલ ઉર્જા શૂન્ય હોય તેથી ઇલેક્ટ્રોનને
મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય W બરાબર KI માઇનસ KF 0 માઇનસ 13.6 એટલે W બરાબર 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે સી માં આપણે જોઈએ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો શું થાય કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો U બરાબર KQ1 Q2 1/R1 minus 1/R2. U બરાબર એની કિંમત 9 ગુણ્યા 10⁹ Q1 માઇનસ કૌંસમાં 8.6 ગુણ્યા 10⁻19 એનો સ્ક્વેર 1/0.53 ગુણ્યા 10⁻10 માઇનસ 1/1.06 into 10⁻10. બરોબર. તો માટે U બરાબર બધાની ગણતરી કરો એટલે માઇનસ 9 ગુણ્યા 8.6 એનો વર્ગ એટલે કે 2.56 10⁻19 દુ 38 એમાંથી 9 ગયા એટલે 28 ભાગ્યા 0.53 ગુણ્યા 10⁻10 કોમન બ્રેકેટમાં વધે 1 માઇનસ 1/2. બરાબર. તો પરિણામે U બરાબર હવે આવશે કે માઇનસ 9 2.56 10⁻28 ગુણ્યા 1 ભાગ્યા 0.53 10⁻10 8.6 10⁻19 કારણ કે ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ લાવો છે એ U બરાબર માઇનસ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બરોબર. એટલે ઉર્જામાં વધારો થાય છે.